સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 30/6/2025 અને જીવનનો ખૂબ સરસ મજાનો સુંદર યાદગાર દિવસ. કેમ કે આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં એટલે કે તારીખ 30/6/2024 અત્યારે જે અમરધામ આશ્રમ હરમડિયાનું નિર્માણ થઈ રહ્યું છે, આ જગ્યાનું ટોકન આપણે આપેલું હતું અને જોતામાં એક જ વર્ષમાં જે આપણે સપને ધાર્યું નહોતું ને વિચાર્યું નહોતું એટલું સરસ મજાનું મા અમરધામ આશ્રમનું નિર્માણ છે એ થઈ ગયું છે. તો આજનો આ સુંદર યાદગાર દિવસ એ કાયમને માટે યાદ આપણને રહેશે. સરસ મજાનો આશ્રમનો વ્યૂ છે એ તમને બધાને બતાવી દઉં કે લાસ્ટ યર અમે જ્યારે આ જગ્યાનું ટોકન આપવા આવ્યા એના 10-15 દિવસ પહેલાં જ આસપાસના વિસ્તારમાં જગ્યાની પૂરી માહિતી મેળવી, તપાસ કરીને જે જગ્યાની રોનક હતી કે જે મારું ડ્રીમ હતું કે જંગલ જેવા વિસ્તારમાં છે એ આશ્રમનું નિર્માણ થાય, તો એવું સરસ મજાનું હરમડિયામાં અમરધામ આશ્રમની પવિત્ર ભૂમિ એનો આ સુંદર યાદગાર દિવસ કે આ તારીખ 30/6/2024 આપણે આ જગ્યાનું ટોકન આપ્યું હતું અને 1 વર્ષ એટલે કે 30/6/2025 આ સરસ મજાની જગ્યા જ્યાં આપણે સ્થાયી થઈ ગયા. જે સપનું હતું પણ એવી ખબર નહોતી કે આટલા વહેલા આ સરસ મજાની જગ્યાનું નિર્માણ થઈ જશે. તમને બધાને હું આખું જે આજે 30/6/2025ની જે રોનક છે એ બતાવું. કન્ટિન્યુ રહેજો અને હોપ કે તમારા બધાની ખૂબ પ્રાર્થના, પ્રભુજીના આશીર્વાદ અને કંઈક મારા પૂર્વની કમાઈ કે જે મારું ડ્રીમ હતું એ ખૂબ જલ્દી સફળ રહ્યું. એટલે બેક વ્યૂ છે એ તમને આખો બતાવું છું કે કેવી સરસ શાંત, નિર્મળ, પવિત્ર અને આપણા જીવને અહીંયા જે જીવો આવે છે એમને સુકૂન મળે એવી એકદમ પવિત્ર જગ્યા છે. રહેજો કન્ટિન્યુ. ચલો, આ છે એ ભૂમિ જેની કહેવાય ને કે ફરતી બાજુ જે સરસ મજાની હરિયાળી સાથે સાથે આસપાસ પવનચક્કી, દાતાર બાપુની ટેકરી, ભગવાન ભોળાનાથ એવું પીપળેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે. એક્ઝેક્ટ આ પવનચક્કીની જે ધાર છે એની પાછળ અને સાથે સાથે એ ધારની પાછળ દાતાર બાપુની ટેકરી છે. આ છે આશ્રમનો પાછળનો વ્યૂ કે જે ફરતી બાજુ લીલીછમ હરિયાળી ડુંગરાળ ટેકરીઓથી સજ્જ છે. બાજુમાં ભરતભાઈનું ફાર્મ છે, ખેતર, અને અહીંયાથી આપણા આશ્રમની બાઉન્ડ્રી શરૂ થાય છે. અત્યારે હું જે રેસિડેન્ટ ઘર છે એના પર અગાસી ઉપરથી આ બધું છે એ કેપ્ચર કરું છું. આ છે આખો આશ્રમનો વ્યૂ અને અત્યારે બેલાની ગાડી આવી ગઈ છે બાઉન્ડ્રી બાકી છે એ પૂરી કરવા માટે. આ બાજુ અન્નક્ષેત્ર, આ બાજુ સ્ટોર રૂમ અને આ સામે જે છે આ એક્ઝેક્ટ જે આપણને પોલ દેખાય છે બાઉન્ડ્રીના એ મેઇન રોડ છે કે જ્યાં ડાયરેક્ટ બસ સ્ટેન્ડથી એસટી બસ ઉપડે રાજકોટ, ગોંડલ અને જેતપુર એ અહીંયા જ ઊભી રહે. આ ફરતી બાજુનો ગ્રીન ઝોન વ્યૂ એટલે કે નિયર બાયમાં કોઈ ખેતર નથી. આપણા આશ્રમની બાઉન્ડ્રી અહીંથી ચાલુ થાય ત્યાંથી લગભગ આમ જોઈએ તો 20 વીઘા એક્સ્ટ્રા જે જગ્યા છે એ કહેવાય પેલી ખરાબાની જગ્યા કહો કે તમે ગવર્મેન્ટ જગ્યા કહો એ છે જે નોન યુઝ છે. અને સાથે સાથે આ સરસ મજાની ગ્રીન ઝોનની ટેકરીઓ છે. આ છે આપણા બધા સ્ટાફ રૂમ કે જે લોકો સેવા કરવા માટે આવે, રોકાવું હોય, કોઈ પ્રસંગોપાત આવે અને રોકાવું હોય તો અટેચ કબાટ સાથે 15x15ના અલગ અલગ 6 સ્ટાફ રૂમ હાલ બનાવ્યા છે. સાથે સાથે નિરાધાર ઉંમરલાયક કોઈ દાદા દાદી આવે કે જે મેન્ટલી ડિઝેબલ લોકોની વચ્ચે એટલે કે પ્રભુજીની વચ્ચે ન રહી શકે તો એમને પણ આવનારા સમયમાં અહીંયા આપણે આશરો આપી શકીએ. આ છે આપણા ઘરની ટેરેસ કે જ્યાંથી
ટેરેસ ઉપર રહીએ એટલે આખા આશ્રમની હાલચાલ ઉપરથી દેખાય. ક્યારેય કોઈ ઇમરજન્સીમાં કંઈ પણ જરૂરિયાત ઊભી થાય અને ચેક કરવાનું થાય, કારણ કે અહીંયા તો બધા પ્રકારના કહેવાય ને કે માણસો આવતા જતા હોય. ઇમરજન્સીમાં ક્યાંય જરૂરિયાત ઊભી થાય તો આશ્રમની હલચાલ કેમેરામાં તો કેદ થશે જ, સીસીટીવી ફૂટેજ, પણ સાથે સાથે ક્યારેય મને અહીંયા બેસીને બધાને નિરખવાની ઈચ્છા થાય. આશ્રમમાં જ મેજોરિટી મારો ટાઈમ તો હોય, પણ ઘરે આવ્યા પછી ક્યારેય એવું થાય કે થોડી વાર રિલેક્સ થવું છે, તો પાછળ નાનકડો ટેરેસ ગાર્ડન બને એટલો સ્લેબ અધૂરો છોડ્યો છે કે જ્યાંથી બેસી અને અહીંયા નાનકડો ટેરેસ ગાર્ડન જેવું બનાવી અને પીસફુલી યોગા કરવા હોય કે એક્સરસાઇઝ કરવી હોય કે શાંતિથી મેડિટેશન કરવું હોય તો આ જગ્યા ઉપર બેસી અને એક્ઝેક્ટ સામે ધાર આવે છે ખુલ્લું, અહીંયા પછી કંઈ જ નથી, તો અહીંયા બેસી અને શાંતિથી મેડિટેશન કરી શકાય અને રિલેક્સ થઈ શકાય. એટલે સરસ મજાની આ પવિત્ર ભૂમિ અને મા અમરધામ આશ્રમ હરમડિયા ધામનું સર્જન બહુ ટૂંક જ ટાઈમમાં, એટલે કે 30/6 આપણે ટોકન આપ્યું, 30/6/2024, પછી આપણે 1/1/2025 બાંધકામ ચાલુ કર્યું હતું અને ખૂબ ટૂંકા ગાળામાં જે કહેવાય ને કે આપણું ડ્રીમ હતું કે શાંત પવિત્ર અને જંગલ જેવી જગ્યા હોય કે જ્યાં પ્રભુજી શાંતિથી વિહરી શકે અને કોઈ જાતનું પોલ્યુશન ના નડે, નો નોઇઝ પોલ્યુશન, નો એર પોલ્યુશન કે નો કોઈ બીજું ડિસ્ટર્બન્સ, તો એ જલ્દીથી સ્વસ્થ થાય, જલ્દી રિકવર થાય અને સારું જીવન ખુલ્લા આકાશની નીચે જીવી શકે. કેમ કે એને હવે દુનિયા સાથે, દુનિયાદારી સાથે કંઈ લેવા દેવા નથી. એને તો સારું રહેવાનું, જમવાનું અને કોઈ ડિસ્ટર્બ ન કરે તો એ જલ્દી રિકવર થાય. એટલા માટે આપણું મિશન હતું કે જંગલમાં ક્યાંય આશ્રમ બને જેથી કરીને એને કોઈ છંછેડવાવાળું ન હોય, એ ખુલ્લા આકાશમાં અને ગગન ધરા વચ્ચે પોતાનું જીવન હર્ષો ઉલ્લાસ સાથે પસાર કરે. એવું સુંદર મજાનું આપણું સપનું છે. એ મા અમરના આશીર્વાદ, દેવીદાસ બાપુની ખૂબ કૃપા અને સાથે સાથે પ્રભુજીના આશીર્વાદ તમારા બધાના પ્રાર્થના થકી સફળ થયું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજના પવિત્ર દિવસે જીવનનો કાયમી યાદગાર એવો આ 30/6/2024 અને 30/6/2025 હવે તો આજીવન યાદગાર રહેશે. ફરીથી દરેક સ્વયંસેવકો, દરેક દાતાશ્રીઓ, દરેક મારા હિતેચ્છુઓ જેની પ્રાર્થનામાં કાયમ મારી યાદી છે એ તમામને હૃદયથી ખૂબ ખૂબ આભાર, હૃદયથી ખૂબ ખૂબ વંદન. બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.